2 કિલોમીટરની રેન્જમાં 15% ને બદલે 25% બાંધકામની છૂટ, જંગલ ખાતાને બદલે કલેક્ટર પાસેથી મંજૂરી લેવાની, ભીખ તો જંગલ ખાતામાં માંગવાની છે ને ભીખ તો કલેક્ટર પાસે માંગવાની છે. સાહેબ, જેનું ખાઈએ એનું ન ખોદાય, જેના ગોરાનું પાણી પીએ એના ઘરનું ખરાબ ન વિચારાય. એમ ગીરમાં આવો છો, મહેમાન તરીકે આવો છો, તમે અમારા માટે ભગવાન છો, પણ ખેડૂતની ચિંતા કરજો. અને ઇકોઝોન નામનો રાક્ષસ જે લટકી રહ્યો છે એ તમે ગીર છોડો એ પહેલા જાહેર કરી દેજો કે ચિંતા ન કરો, ઇકોઝોન નાબૂદ કરીએ છીએ અથવા તો ઇકોઝોન લાગુ પાડવામાં નહીં આવે. અદબ પલાઠીને મોં પર આંગળી, એમાં નિયમ છે કે આપણા પાર્ટીનો માણસ કોઈ નિર્ણય આવે એટલે એ લંગડો હોય તો એને એથ્લેટિક કહેવાનો, એ બ્લાઇન્ડ હોય તો એને શાર્પ નજર વાળો કહેવાનો. આ બધી બીજેપીની સાયકોલોજી છે, એટલે બિચારાઓને ચૂપ કરી દેવામાં આવ્યા. બાકી જાહેરમાં આવેલા છે ત્યાંના બીજેપીના આગેવાનો. કયા 2-5 જણાના સ્વાર્થ લોકોને તમારે હાચવવાના છે? 2-5 તમારા મળતિયાઓને ને તમારા પાર્ટીના નેતાઓને હાચવવા માટે શું તમારે 196 ગામને સળગાવી દેવાના? આવું ન હોય. માહિતી મળી છે કે પ્રકૃતિના નામે કંઈક આંતરરાષ્ટ્રીય લોન લેવાની છે ને એ લોન ખબર નહીં કયા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો માટે વાપરવાની છે. એક્ટિવ અને હોશિયાર આપણા વડાપ્રધાનજી છે, એટલે મને એ ભરોસો છે કદાચ એ લોકો કહેશે કે સાહેબ આ કાચું કપાઈ ગયું છે, સાપ એના મોઢા કરતા મોટો ઉંદેડો ગરી ગયો છે, આનો કોઈ લાભ નથી, ખેડૂતોમાં ખૂબ નારાજગી છે. ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે ઇકોઝોન ન લાગે, એમ છતાંય આ રાક્ષસને લગાડવામાં આવ્યો. આ તલવાર ખેડૂતો ઉપર ઝીકવામાં આવી. તે પછી સમય હું નક્કી કરીશ, સ્થળ હું નક્કી કરીશ. ઇકોઝોન એ સમય દરમિયાન જો હટાવવામાં નહીં આવે તો હું દેહ ત્યાગ કરીશ. નમસ્કાર મિત્રો, વડાપ્રધાન મોદી વતનમાં, પરંતુ શું કોઈ મોટી જાહેરાત થશે? શું ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વડાપ્રધાન મોદી ગીરના પરગણામાં આવીને કોઈ મોટી જાહેરાત કરી શકે છે? આ સવાલો થઈ રહ્યા છે લોકો વચ્ચે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ના એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આપણી વચ્ચે કરશન બાપુ છે અને કરશન બાપુનો જ એક વિડીયો વાયરલ થયો હતો. તેમાં તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન આવી રહ્યા છે તો કઈ દઈને જજો, કઈ જાહેરાત કરીને જજો. તેમની સાથે જ વાત કરવી છે. બાપુ, આપનું સ્વાગત છે. બાપુ, આપનો જે વિડીયો અમારી સુધી પહોંચ્યો એને વિસ્તારથી કહેશો કે છેલ્લા ઘણા દિવસથી જે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિસ્તારમાં આંદોલન ચાલી રહ્યું હતું, હવે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે, શું અપેક્ષા? જી, આપણે સૌ જાણીએ છીએ કે ઇકોઝોન એક કેન્દ્રનું ડિસિઝન છે અને કેન્દ્ર ધારે તો વિધિને અવર એ બધું પતી જતું હોય છે. હવે એ આંદોલનના અમે સાક્ષી રહ્યા છીએ. ખેડૂતોને અમે ખૂબ નજીકથી જોયા છીએ. એ ગામડાઓ, એ ખેડૂતોની વેદના અમે ખૂબ સારી રીતે જોઈ છે. જે જગ્યાએ કાર્યક્રમો થયા છે ને એ કાર્યક્રમોમાં ખેડૂતને ખાલી એક સામાન્ય મેસેજ આપવાથી ખેડૂત પોતાનું કામ મૂકીને આવી જતો હોય, કારણ કે ખેડૂતને ખબર છે કે અમારી જમીન, અમારી માં, એ એક માં જેવી લાગણી હોય છે. જમીન આ ખેડૂત તરીકે મને અનુભવ છે કે દરેક ખેડૂતને એક જમીનમાં એ માં તત્વ દેખાય છે અને એ તત્વ ઉપર પ્રતિબંધો, એટલે કે ઇકોઝોન નામના રાક્ષસને જે અત્યારે લટકાવવામાં આવ્યું છે, હજી લાગુ નથી પડ્યું, પણ જે એનું ગેજેટ બહાર પડ્યું છે અને ક્યારે લાગુ પડે એનું કંઈ નક્કી નથી. એને લીધે જે હક છે, જે ખેડૂતની એક રેવન્યુ જે હક છે એના ઉપર તરાપ મારવાનો પ્રયત્ન કર્યો, તાકાતવાળો વિરોધ થયો. પછી બે બાબતોમાં એ લોકોએ પીછેહટ કરી કે 2 કિલોમીટરની રેન્જમાં 15% ને બદલે 25% બાંધકામની છૂટ, જંગલ ખાતાને બદલે કલેક્ટર પાસેથી મંજૂરી લેવાની, ભીખ તો જંગલ ખાતામાં માંગવાની છે ને ભીખ તો કલેક્ટર પાસે માંગવાની છે. ખેડૂત ખૂબ દુઃખી છે. ખેડૂતને પોતાની જમીનો માટે મંજૂરીઓના ચક્રમાં ઘુસાડવાનો પ્રયત્ન જે ઇકોઝોનના માધ્યમથી કેન્દ્ર સરકારે કરી છે એને લીધે ખેડૂત દુઃખી છે. એક નારાજગી છે. પોતાના ઘરમાં પોતીકું ન લાગે એવી એક ફિલિંગ ઊભી થઈ છે. અને એટલા માટે તમારા માધ્યમથી વિનંતી કરું છું, રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગીરની હવા લેવા માટે, ગીરનો રોટલો ખાવા માટે આવી રહ્યા છે. શાસન રોકાવાના છે. 2927 કરોડનું કંઈક સિંહોવાળી વાર્તાઓ કરવાના છે. ઠીક છે, સરકાર એમની પાસે છે, પાવર એમની પાસે છે, ગુજરાતના વતની છે અને ગીરમાં તો મહેમાન માથા બરાબર, અમે એમને આવકારીએ છીએ. પણ સાહેબ, જેનું ખાઈએ એનું ન ખોદાય, જેના ગોરાનું પાણી પીએ એના ઘરનું ખરાબ ન વિચારાય. એમ ગીરમાં આવો છો, મહેમાન તરીકે આવો છો, તમે અમારા માટે ભગવાન છો, પણ ખેડૂતની ચિંતા કરજો. અને ઇકોઝોન નામનો રાક્ષસ જે લટકી રહ્યો છે એ તમે ગીર છોડો એ પહેલા જાહેર કરી દેજો કે ચિંતા ન કરો,
ઇકોઝોન નાબૂદ કરીએ છીએ અથવા તો ઇકોઝોન લાગુ પાડવામાં નહીં આવે. આવું કરશે તો મોદી સાહેબમાં ભગવાનના દર્શન ખેડૂતોને થશે, મહેમાન અને વડાપ્રધાન વધુ મીઠા લાગશે. જી, તમારી સુધી કોઈ માહિતી પહોંચી હતી કે વડાપ્રધાન આવી રહ્યા છે તો આ બાબતે કોઈ જાહેરાત કરી શકે છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં શીર્ષ નેતાઓમાં આ બાબતે ચર્ચા ચાલી રહી છે? જી, માહિતી કરતા જે અમે અભ્યાસ કર્યો છે મેં, કારણ કે ત્યાંના દરેક આંદોલનમાં હું સાથે છું. શરૂઆતમાં બીજેપીના લોકલ નેતાઓ પણ આગળ આવ્યા હતા, કારણ કે બીજેપીના નેતાઓને ખબર છે કે આ રેલો બહુ ખરાબ છે. બીજેપીના તાલુકા લેવલ અને જિલ્લા લેવલના દરેક નેતાને એ ખબર છે કે જો ભૂલથી ઇકોઝોન લાગુ પડ્યો તો ગામડાઓમાં જવું બહુ અઘરું થઈ જશે. કારણ કે ખેડૂત હું અનેક વખત કહું છું કે ખેડૂતનું હાર્ટ જોતું હોય તો હાર્ટ આપી દે, કિડની આપી દે, આંખ આપી દે, બધું જ આપી દે, પણ ખેડૂત જમીન માટે શું કરે શું ન કરે એ તમને મને પોલીસ સ્ટેશનના રેકોર્ડ જોઈએ તો ખબર પડે. 1 ઇંચના હેઢા માટે ભાઈએ ભાઈને કુવાડા ઘાલી દીધા હોય એવા કેટલાય દાખલા છે. હું ખાલી બોલતો નથી, પોલીસ સ્ટેશનમાં ઓન રેકોર્ડ છે. ખેડૂત અને આ જે ત્યાંના તાલુકા લેવલના જિલ્લા લેવલના જે બીજેપીના નેતાઓ છે એને પણ ખબર છે. બોરવાવનું જે રિઝલ્ટ આવ્યું કે જેમાં પાટીદાર આંદોલનમાં વખતે કઈ અસર નહોતી થઈ, આ વખતે ઘર ભેગા કરી દીધા, એમાં એ બધી બાબતો બીજેપીના લોકલ નેતાઓ જાણે છે. એમને ખબર છે કે આ ડિંડક ન હોવું જોઈએ, ઇકોઝોન નામનો રાક્ષસ ન હોવો જોઈએ. અને એનું કારણ છે, હું અનેક વખત મીડિયાને કહી ચૂક્યો છું ભાઈ, કે ઇકોઝોનનો ફાયદો શું? એક ફાયદો તો ગણાવો કે આને લીધે ખેડૂતને આ ફાયદો થશે. કોઈ પ્રકારનો ફાયદો નથી. જે રૂલ્સ અને રેગ્યુલેશન તોડે છે એનું હાથ બારમાંથી નામ કઢાવો ને, ટાટા કરતા 10 ગણો આકરો નિયમ લઈ આવો ને. શા માટે ખેડૂતને હેરાન કરો છો? શા માટે ખેડૂતનો જે પેઢી દર પેઢી રેવન્યુ હક છે એના ઉપર તરાપ મારવાનો પ્રયત્ન કરો છો? એટલે આ બધી જ વસ્તુ બીજેપીના નેતાઓ જાણે છે. એટલે મને એટલો તો ભરોસો છે, તમારા પ્રશ્નનો સીધો જવાબ આપું તો, કે એ લોકોને જો સમય આપશે વડાપ્રધાન શ્રી તો એટલું તો કહેશે કે પ્રભુ આ હટાવો, નહીં તો આ એરિયામાં ધોરું થઈ જશે અને આની અસર ખેડૂત જગતમાં પણ પડશે. આવા પ્રયત્ન તો એ કરશે, એ મને વ્યક્તિગત ભરોસો છે. કારણ કે એ લોકો પણ મેં કહ્યું એ પ્રમાણે આ બધી બાબત જાણે છે કે ઇકોઝોન લાગુ પડ્યા પછી કયા ગામમાં કઈ રીતે જવું અને કઈ કઠણાઈઓનો સામનો કરવો. જી, એટલે સીધી વાત તેવી છે કે ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ તો વિરોધ કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ વિરોધમાં છે. શરૂઆતમાં ખુલ્લા હતા, તે પછી ઉપરથી અદબ પલાઠીને મોં પર આંગળી, એમાં નિયમ છે કે આપણા પાર્ટીનો માણસ કોઈ નિર્ણય આવે એટલે એ લંગડો હોય તો એને એથ્લેટિક કહેવાનો, એ બ્લાઇન્ડ હોય તો એને શાર્પ નજર વાળો કહેવાનો. આ બધી બીજેપીની સાયકોલોજી છે. એટલે બિચારાઓને ચૂપ કરી દેવામાં આવ્યા. બાકી જાહેરમાં આવેલા છે ત્યાંના બીજેપીના આગેવાનો. તમે પણ જોયું છે, ગુજરાતે, સૌરાષ્ટ્રે, ગીર પંથકે બધાએ જોયેલું છે. પણ મૂળ વાત સાહેબ, પાર્ટી કોઈ પણ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અરે આ જગતની અને લોકશાહીની કોઈ પણ પાર્ટી હોય, પાર્ટી શું છે? લોકહિત માટે, વિસ્તાર હિત માટે કામ કરે અને લોકશાહીનું રક્ષણ થાય એના માટે પાર્ટીઓ કામ કરતી હોય છે. સરકારો તો આવે ને જાય. આજે આ સરકાર છે, કાલે બીજી હશે, ગઈકાલે બીજી હતી. આ બધું તો ચાલ્યા કરે, પણ મહત્વનું એ છે કે લોકહિત શેમાં સચવાય? ખેડૂત એ જગતનો તાજ છે. વાહ વાહ, જય જવાન જય કિસાન, વાહ વાહ. ખેડૂત અન્ન પકવે છે તો દુનિયા જીવી શકે છે, વાહ વાહ. આવા ખોટે ખોટી વાહ વાહ કરવાની, એક બાજુ ખેડૂતને ને ખેડૂતની એ માં અને ખેડૂતના બાપને ખૂણામાં રડાવવાના ધંધા કરવાના. આવું કે આ ક્યાંનો ન્યાય છે? કઈ સરકાર આવું શીખવાડે છે? કઈ આધ્યાત્મિકતા આવું શીખવાડે છે? કયો વિસ્તાર, જંગલ અને ગીર પ્રેમ આવું શીખવાડે છે? હું અનેક વખત કહું છું કે તમે ખેડૂતની ખાલી વાહવાહી કરો છો અને એક બાજુ આવા તમે પ્રયત્ન, ખેડૂતની આવક ડબલ છે, આ મારે કોઈ સરકારનો વિરોધ નથી કરવો. તમે ખાલી વગાડ ક્યાં સુધી કરીશું? ક્યારેક તો 10ની નોટ નાખવી જોઈએ. ખેડૂતની જે આ હાલત છે, ઇકોઝોન નામની રાક્ષસની જરૂર શું છે? હું આજ સુધીમાં સાહેબ લગભગ 500 મીડિયા વાળાને પૂછ્યું છે કે મહેરબાની કરીને આ લોકોને એ તો પૂછો કે ઇકોઝોનનો ફાયદો શું છે? કયા 2-5 જણાના સ્વાર્થ લોકોને તમારે હાચવવાના છે? 2-5ના તમારા મળતિયાઓને ને તમારા પાર્ટીના નેતાઓને હાચવવા માટે શું તમારે 196 ગામને સળગાવી દેવાના? આવું ન હોય.
માહિતી મળી છે કે પ્રકૃતિના નામે કંઈક આંતરરાષ્ટ્રીય લોન લેવાની છે ને એ લોન ખબર નહીં કયા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો માટે વાપરવાની છે, એના માટે 196 ગામને તમારે રડતા કરી દેવાના. સાહેબ, હું હજી વિશ્વાસ રાખું છું કે નરેન્દ્ર મોદી રિસ્પેક્ટેડ વડાપ્રધાન થોડાક સંવેદન છે, ખેડૂત છે, ગામડામાં મોટા થયા છે, આપણા પનોતા પુત્ર છે ગુજરાતના, અને ગીર પંથકમાં આ ટાઈમે જ્યારે જાય છે તો કમસે કમ એટલું સમજશે અને ખેડૂતની વાંચવાનો પ્રયત્ન કરશે, ખેડૂતની વેદનાને સમજવાનો પ્રયત્ન કરશે, અને બીજેપીના નેતાઓને પણ સદબુદ્ધિ આપે કે મહેમાન ઘરે આવ્યા છે, ચાંદલો કરવા ના જતા, અને મોદી સાહેબ પાસે ટાઈમ લઈને એને ખેડૂતની જે વાસ્તવિકતા છે, ઇકોઝન નામનો રાક્ષસ જે હેરાન કરી રહ્યો છે, જે આવતીકાલે તમને પર્સનલી અને પાર્ટી બેઝ ઉપર પણ નડશે. કારણ કે ખેડૂત પહેલી વખત એવું છે ભાઈ કે તો ખેડૂતને સભાઓમાં લાવવા ને, અમારી તમે ઇકોઝનના વિરોધના કાર્યક્રમો કદાચ તમે જોયા હશે, ગુજરાત સૌરાષ્ટ્રને જોયા છે, ખેડૂતને એક સામાન્ય મેસેજ કરીએ ને તો બધું મૂકીને આવતો રહીએ. હું એ પણ કહું કે કદાચ જે અત્યારે વડાપ્રધાન સાહેબની Z+ હોય કે Z+++ નો બાપ હોય, એ સિક્યુરિટી ગમે એટલી હોય ને, અમારે જો ડિસિપ્લિન તોડવું હોય ને તો ખાલી એક મેસેજ કરીએ ને, એક મેસેજ 50,000 થી લાખ ખેડૂતો ભેગા થઈ જાય, એ લોકોની ગમે એટલી સિક્યુરિટી મેનેજમેન્ટ હોય ને બધું સાઈડમાં થઈ જાય. કઈ ના થાય તો હો હાતો થાય જ, પણ અમારે એ નથી કરવું. અમારે ખેડૂતોને ખોટે ખોટી ગોળીઓ નથી ખવડાવવી, અમારે ખેડૂતોને ખોટે ખોટા લાકડીઓ નથી પડાવડાવવી, હેરાન નથી કરવા. અમે બે હાથ અને ત્રીજું માથું જોડીને તમારા માધ્યમથી વડાપ્રધાન શ્રીને વિનંતી કરીએ કે મારા ભગવાન, તમે મહેમાન તરીકે આવો છો. મહેમાન હોય કે યજમાન હોય, ભાવના ભૂખ્યા હોય, જેના ઘરનું ખાઈએ, જેના ઘરનું પાણી પીએ, એનું સારું ન કરી શકીએ તો કઈ વાંધો નહીં, કમસે કમ ખરાબ ન કરીએ. તમે ગુજરાતના છો, ગુજરાતને પ્રેમ કર્યો છે, ગુજરાતે તમને એટલો પ્રેમ કરીને ત્યાં એટલા બેસાડ્યા છે. મને એવું લાગે છે કે એક મુત્સદગીરી વાળો માણસ, એક રાજકીય કક્ષાનો, ઉચ્ચ કક્ષાનો માણસ, વડાપ્રધાન કક્ષાનો માણસ આ મારી વાત સમજી શકશે, ખેડૂતની વેદના સમજી શકશે, અને એટલું તો ચોક્કસ અભ્યાસ કરીને નક્કી કરશે કે ઇકોઝોનનો ફાયદો શું, તો કે 0. ચલો કેન્સલ કરો. ઘણા ટાઈમથી ખેડૂતો હેરાન થાય છે. ગીરમાં આવે, ગીરનો રોટલો ખાય, ગીરની હવા ખાય, હાવજો સાથે આકલા પડકારા કરતા કરતા એક વાક્ય એવું પણ બોલી લે કે મારા ખેડૂત મિત્રો ચિંતા ન કરતા, હું જાહેર કરીને જાઉં છું કે ઇકોઝોન લાગુ નહીં પડે. દિલ્હી પહોંચે, વાર્તા પૂરી થાય, ત્યાંથી ઓન પેપર આવે, અને બીજે દિવસે આપણે બે ભાઈઓ એક સારા બાબતની કે ઇકોઝોન હટી ગયો છે એની ડિબેટ કરતા હોય તો ખેડૂતની આંખમાં પણ હરખના આંસુ હોય, અમારી આંખમાં પણ હરખના આંસુ હોય, અને આશા રાખું છું કે રિસ્પેક્ટેડ મોદી સાહેબ આ કરશે. જી, તમારી સાથે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ઉભા હતા ખભે ખભો મેળવીને, શું એમનામાં એ હદની નારાજગી છે? કારણ કે નારાજગી બે પ્રકારની હોય. એક નારાજગી એવી કે પાર્ટી કહે તો ચૂપ બેસી જાય, એક નારાજગી તેવી કે પાર્ટી કહે તો પણ ચૂપ ના બેસે અને ખેસ પણ ઉતારી દે. નહીં, એ નેતાગીરી તો કદાચ મને નથી દેખાતી, પણ આમાં એ પ્રકારની નારાજગીની જરૂર નથી. જ્યાં સુધી બીજેપીની સાયકોલોજીને હું જાણું છું ને ત્યાં સુધી એ પ્રકારની નારાજગીની એ થઈ જતું હોય રાજીનામા. ત્યાંના માનો કે MP હોય કે MLA હોય, ભૂતકાળમાં થયેલું છે, ઘણા બધા રાજ્યોમાં થયેલું છે કે આપણે ત્યાં તો ત્યાં સુધી થયેલું છે કે રેલવેની દુર્ઘટના ક્યાં થાય છે, રેલવે મંત્રી સેન્ટરમાં રાજીનામા આપે. આપણે તો એ દેશમાં રહીએ છીએ. એ તો એ લોકો નક્કી કરશે કઈ રીતનું છે. બીજા અમારી સાથે ખભે ખભો મિલાવવા વાળા વર્ગ પાછો ઓછો છે. એ લોકોએ એની રીતે વિરોધ કર્યો હતો, અને એ કઈ રીતનો વિરોધ થાય એ મહત્વનું નથી. એનો યશ અમારે નથી જોતો ભાઈ. જો ઇકોઝોન હટતો હોય અને એનો યશ કદાચ બીજેપીને મળતો હોય, એનો યશ રિસ્પેક્ટેડ મોદી સાહેબની ગીરની શાસનની મુલાકાતને લીધે મળતો હોય, અમારે યશ નથી જોતો. અમે સામેથી યશ આપવા માટે તૈયાર છો કે વાહ તમે કર્યું. ગમે એમ કરીને ઇકોઝોન હટતો હોય, ઇકોઝોન મીન્સ નથી લાગુ, હજી તો લાગુ જ નથી પડ્યો, પણ નહીં લાગુ પડે એવું જો જાહેર કરવામાં આવે તો. તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે એ તાકાત તો કોઈનામાં એ લોકોમાં નથી દેખાતી. એ તાકાત જો કદાચ કે ભાઈ આમ નહીં, મારા ખેડૂતોનું અહિત છે તો હું રાજીનામું આપી દઈશ, આવો અવાજ કોઈ ઉઠાવે ને તો હું વ્યક્તિગત કહું કે જાહેરમાં મીડિયાની પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પહેલા તો ખેડૂત માટે જો કોઈ આવું કામ કરશે તો એને હું દંડવત કરીશ કે આવા નેતાઓની જરૂર છે. ખાલી વાતો નહીં, ખાલી સ્વાર્થ નહીં, ખેડૂતો માટે આ કર્યું એ થશે તો એના માટે એ હું તૈયાર છું. પણ એ લોકોને આ બધું કરે એવું તો મને અંદાજ નથી, પણ મને એટલી ખબર છે કે એ કદાચ દિલ્હી થી જે PM સાહેબ આવ્યા છે તો એ કદાચ ગુજરાતમાં આપણા વન મંત્રી છે મુળુભાઈ ને વાત કરે
કે ભાઈ અમારે 5-10 મિનિટ 15 મિનિટ અડધો કલાક તમારી સાથે વડાપ્રધાનશ્રીને મળવાનું છે અને ગ્રાઉન્ડ રિયાલિટી જે છે એ અમારે વડાપ્રધાનશ્રીને કહેવાની છે. અને એવા પ્રયત્નો કરીને કદાચ વડાપ્રધાનશ્રી ટાઈમ આપે, અને આપે જ ને, તમે હો કે હું હો કે વડાપ્રધાનશ્રી હોય, તમે જે એરિયામાં એટલે કે ગીરમાં સાસણમાં જઈ રહ્યા છો અને ત્યાંના જે સળગતા ચરુ છે, ત્યાંના જે સળગતા પ્રશ્નો છે, તો એ ત્યાંના લોકલ નેતાઓ પાસે સાંભળવા માટે વડાપ્રધાનશ્રી ટાઈમ આપે જ. એટલા તો એક્ટિવ અને હોશિયાર આપણા વડાપ્રધાનજી છે, એટલે મને એ ભરોસો છે કદાચ એ લોકો કહેશે કે સાહેબ આ કાચું કપાઈ ગયું છે, સાપ એના મોઢા કરતા મોટો ઉંદેડો ગરી ગયો છે, આનો કોઈ લાભ નથી, ખેડૂતોમાં ખૂબ નારાજગી છે, અને ખાલી 196 ગામ પૂરતું સીમિત નથી, 196 ગામ ઇન્ટુ થઈ શકે ને. મને તમે હેરાન કર્યા હોય તો હું બીજા 20 જણાને તો કહી શકું ને કે ભાઈએ મને હેરાન કર્યો. તો એ નેગેટિવિટી પેલું છે, અને કદાચ ક્યાંક ને લીધે પાર્ટી બેઝ ઉપર, ખેડૂત બેઝ ઉપર, મતના નુકસાન બેઝ ઉપર ખંખારો ખાઈને વડાપ્રધાન શ્રી ઓકે કહી દે કે ચલો હું જાહેર કરી દઉં છું કે ઇકોઝનની ચિંતા ના કરો, લાગુ પાડવામાં નહીં આવે, તો ફરીથી કહું છું ખૂબ મીઠા લાગશે, ખૂબ વાલા લાગશે વડાપ્રધાનજી. બાપુ સંભાવના છે ને નથી કરતા તો જાહેરાત? નથી કરતા જાહેરાત તો હજી તો લાગુ નથી પડ્યો. બાકી ઘણા મહિનાઓ પહેલા હું જાહેર કરી ચૂક્યો છું કે સમય હું નક્કી કરીશ, તારીખ હું નક્કી કરીશ. ઇકોઝોન લાગ્યો પછી, હજી તો લાગ્યો નથી, એટલે ખોટા ગુમરાહ કરવાની જરૂર નથી, ખોટી પબ્લિસિટી માટે સ્ટન્ટ કરવાની જરૂર નથી. હું ઘણા મહિનાઓ પહેલા કહી ચૂક્યો છું, આજે પણ કહું છું, ઇકોઝોન ન લાગુ પડે એમાં ગીરનો ફાયદો છે, ખેડૂત માટે ફાયદો છે, રૂલિંગ પાર્ટી માટે ફાયદો છે, દરેક માટે ફાયદો છે. ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે ઇકોઝોન ન લાગે. એમ છતાંય આ રાક્ષસને લગાડવામાં આવ્યો, આ તલવાર ખેડૂતો ઉપર ઝીકવામાં આવી. તે પછી સમય હું નક્કી કરીશ, સ્થળ હું નક્કી કરીશ. ઇકોઝોન એ સમય દરમિયાન જો હટાવવામાં નહીં આવે તો હું દેહ ત્યાગ કરીશ. હું આજે નથી કહેતો, ઘણા મહિનાઓ પહેલા પણ કહી ચૂક્યો છું, પણ આજે એટલા માટે કહું છું કે તમે આ પ્રશ્ન પૂછ્યો છે. હજી મારે પબ્લિસિટી માટે ઘણાને એવું થતું હોય, આ કરતું હોય, હું બહુ સમયથી સાયલેન્ટ છું, નથી બોલતો, કારણ કે હજી ઇકોઝોન લાગુ જ નથી પડ્યો, તો આ ખોટી વાર્તાઓ શું કરવાની. પણ તમે પ્રશ્ન પૂછો તો સવિનય હું આ કહું છું, અને ખાલી ધાક ધમકી માટે નહીં. ઘણી વખત આવા પ્રશ્નો આવતા હોય છે. કરશન બાપુ ભાદરકાએ કહ્યું છે, ખૂબ જાણકાર રીતે એ બાબત વિચારીને હું તમને કહું છું કે દેહ ત્યાગ કરવા માટે તૈયાર છું. જો એક વખત ઇકોઝોન લાગુ પડ્યો, તે પછી અમારા વિરોધ થયા, તે પછી અમને જે કંઈ યોગ્ય ચિત્ર દેખાણું, ખાલી પબ્લિસિટી નહીં, તે પછી સમય સ્થળ હું નક્કી કરીશ. અને મેં કહ્યું એ પ્રમાણે હું દેહ ત્યાગ કરવા માટે તૈયાર છું. પણ મને ભરોસો છે આ લોકો ઉપર. ખાલી આવું બધું કહીને કોણ, લોકોને એવું થતું હોય કે પબ્લિસિટી માટે કરે, મને ભરોસો છે દરેક પાર્ટીનો, દરેક મતદાર અને દરેક આગેવાન જાણે છે કે ઇકોઝોન ખૂબ નુકસાનકારક છે ખેડૂતો માટે. સામે ફાયદો કઈ નથી સાહેબ. માનો કે 51-49 હોય ને કે 51% ફાયદો છે, 49% નુકસાન સહન કરવા માટે તૈયાર છીએ. આમાં કોઈ ફાયદો જ નથી. વાત પ્રકૃતિની હોય, વાત પક્ષીઓની હોય, વાત સિંહની હોય, વાત જંગલની હોય. હું તો આજની તારીખે ભાઈ નેહડાઓમાં દર મહિને એકાદ નાઈટ રોકાવું છું. મને ખૂબ નજીકથી ગીરને ઓળખું છું. સિંહો વધ્યા છે, હરણો વધ્યા છે, પક્ષીઓ વધ્યા છે, જંગલ વધ્યું છે. કાચું ક્યાં કપાય છે? કોનું હિત સાચવવા માટે આ બધા ધંધા કરો છો? સિંહને તમે ઓળખો છો કે અંદરનો ખેડૂત ઓળખે છે, જે સદીઓથી સિંહોને સાચવતો આવે છે? હું અનેક વખત એ પણ કહી ચૂક્યો છું કે સિંહો આજે રેવન્યુમાં છે, એનું કારણ એ છે કે સિંહોને માણસના સાનિધ્યની જરૂર પડે. આજથી 33 થી 35 વર્ષ પહેલા તમે નેહડાઓને બહાર કાઢ્યા, 19-20 વીઘા જમીનો આપીને. જંગલની અંદર સિંહોને આજની તારીખે ભાઈ આમાં પ્રેક્ટિકલી મારે આમાં કઈ વાંચેલું લખેલું નહીં, પ્રેક્ટિકલી મેં પોતે અનુભવેલું કહું છું. તમે પણ નેહડામાં આવો તો તમને પણ ખબર પડે. સિંહ જંગલની અંદર ક્યાંક બીમાર હોય, ક્યાંક કોઈ ઘાયલ થયો હોય, તો અંદર જે માલધારી જે થોડાક નેહડાઓ ટેકા છે, એ નેહડાવાળા જંગલ ખાતાના નાના મોટા અધિકારીને કહે કે ભાઈ જનાવર છે અહીંયા, બિચારું બીમાર છે, એટલે એ લોકો એની સારવાર કરે. કહેવાનો મતલબ સિંહને માણસના સાનિધ્યની જરૂર પડતી હોય છે. આ લોકો પાસે રિયલ જ્ઞાન ને માહિતી જે હોવી જોઈએ એ કઈ નથી. એમ દેખ પકમ ઠોક આમ ન હોય.
આમ સિંહ ન સચવાય, આમ જંગલ ન સચવાય, આમ પ્રકૃતિ ન સચવાય મારા ભાઈ. પ્રકૃતિ એસી ઓફિસમાં બેસીને ન સચવાય. જે જંગલોમાં પ્રકૃતિમાં જઈને ઓતપ્રોત થઈ શકતો હોય અને કલમ ચલાવી શકતો હોય ને એ સમજી શકે કલમ શું છે. બાકી ખેડૂત ગયા મય જંગલ ખાતું તો કે આમ, કલેક્ટર જંગલને પાછું કલેક્ટરને સોંપો તો કે આમ, થોડી વારે ડિસિઝનો બદલાય. આવું ન હોય. ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને ખેડૂત માટે કંઈક કરે અને કંઈ ના કરે તો કમસે કમ ઇકોઝોન જેવા રાક્ષસના પ્રહારો ન કરે એટલી સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના. જી ધન્યવાદ બાપુ. આપણે જોઈએ વડાપ્રધાન કઈ જાહેરાત કરે છે કે નહીં, અને ત્યારબાદ આ મુદ્દો કેટલા સમય ચાલે છે, ક્યારે લાગુ પડે છે, આપણે જોઈએ આગળના સમયમાં શું થાય છે. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા. કરશન બાપુએ દેહ ત્યાગ કરવા સુધીની વાત કરી છે. જ્યારે લાગુ પડે ત્યારે પછી સમય અને સ્થળ તેઓ નક્કી કરશે. આપણે આશા રાખી તેવી સ્થિતિ ન ઉદ્ભવે. ભારતીય જનતા પાર્ટીથી કાચું કપાયું હોય તો તેમાં સુધારો કરવામાં આવે. લોકો પરેશાન થઈ રહ્યા હોય, ખેડૂતો પરેશાન થઈ રહ્યા હોય તો કાયદો પાછો ખેંચવામાં આવે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.